ઘણી જવાબદારી હોય છે, પણ લગભગ 70 વર્ષે આપણને તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર આપણી ધરોહર બતાવીને પૂરું કર્યું. એથી આગળ કઈ વિચારવા જ ન દીધું આપણે કે આપણી ધરોહર બીજી કંઈક છે. પ્રેમની નિશાની તાજમહેલ. હું જાહેરમાં ને જેટલું હું બોલું છું, કાયમ મારા પ્રોગ્રામમાં રાણા સાહેબ બોલ્યો, હું અહીંથી જેટલું બોલ્યો હું એના માટે કોર્ટમાં જવું હોય તો આપણી તૈયારી છે. વાંચ્યા વગર ને વિચાર્યા વગર કોઈથી બોલતો નથી. પણ એક વાત કહી દઉં, પ્રેમની નિશાની તાજમહેલ નથી, એના હાથ કાપી લેવામાં આવ્યા હતા મજૂરોના. 40 લાખથી વધારે ગરીબો ભૂખે મરતા હતા ત્યારે તાજમહેલ બન્યો છે. તાજમહેલ મારા દેશમાં આવી રૂડી ઇમારત છે, એનું મને ગૌરવ છે. આવી સરસ ઇમારત મારા દેશમાં છે, એનું મને ગૌરવ છે. પણ પ્રેમની નિશાની કોઈને જોવી હોય તો રામેશ્વરમ થી લઈને શ્રીલંકા સુધી દરિયાની છાતી માથે બાંધેલો પુલ છે ને, રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ભલામણ આ દેશનું યુવાન કેવો હોય સાહેબ, પોતાની પત્નીને મારે ટૂંકમાં કેવું છે, અહીંયા મારો સમય જે છે એમાં આપણે સમય પાછું પૂરું કરવું છે. ટાણાની જ કિંમત છે. જેણે જેણે હાચવા ટાણા, દાદા મારી એક કવિતા છે, ગીત, કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું વૈયા ગયા પછી કાંઈ નથી. વરસાદ આપણો બાપ કહેવાય, અન્નદાતા કહેવાય. વરસાદ વગર જીવી ન શકાય દુનિયામાં, એ હકીકત વાત. આવે તો મોજના તોરા મને તમને છૂટી જાય. જેઠ મહિનો અડધો પોણો જાય ને ગડોડોડોડ થાય અને આમ વીજળી હળાવા મારે ઠામ 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 ફોરા પડવા માંડે, મોજના તોરા છૂટી જાય. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. ગામડામાં રહેતો મજૂરો હોય તોય ભલે, અને કરોડપતિ હોય એને આમ કાચમાંથી વરસાદ દેખાય ત્યાં મોજના તોરા છૂટી ગયો. હા 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 હા, મોજ આવી જાય બધાને. આવ્યો મારો બાપલીઓ આવ્યો. ઈનો એ વરસાદ હટાણે આવે તો આપણે શું કે ખબર, મરો 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 આંખો ગુડાય, થારું ક્યાંક બધું પલાળ છે. એના ઉપર એટલી ખબર પડી, ટાણો મેળ્યું હોય તો વરહી લેવાય, બાકી દુનિયા કહી દે સેટો જા સેટો જા સેટો જા. ટાણો આવે ત્યારે જે વરહી ગયા, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી લ્યો એટલે બધું અસ્તિત્વ મારી તમારી સાથે જોડાઈ જાય. એટલે કહેવાનો અર્થ મારો કે દુનિયાની મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં હો. આ દેશનો ભગવાન છે રામ, એ તો છે પરાત્પર બ્રહ્મ. પણ મારે ખાલી આ દેશનો યુવાન કેવો હોય, જેની પત્નીની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. વિચાર કરો, કોળિયામાં બ્રહ્માંડને પરખી જાય એવા રાક્ષસો હુંકાર કરતા હતા. કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં આવ્યો. દાદા મને થોડું આપ બેઠા એટલે ચારની સાહિત્ય વચ્ચે વચ્ચે આમ મોજના તોરા છૂટે છે. એટલે કુંભકર્ણ જ્યારે યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે રામને કીધું, તું ગાય રામ, કેદુનો હાથમાં ધનુષ લઈને ટંકાર કરી કરીને તને એમ કે હમણાં બધું પૂરું કરી દઉં એમ. કુંભકર્ણ બોલે છો. કુંભકર્ણ કહેતો તો, રામ નહીં તાડકા નાર દહર ધનુષ ડારું મેં. હું તાડકા નામની સ્ત્રી નથી, તું એક બાણમાં મને મારી નાખ. કુંભકર્ણ કે હું શિવનું ધનુષ નથી, તું મને ભાંગી નાખ. કારણ કે એને પહેલા તો એમ હોય કે અમારા જેવું કોઈ છે જ નહીં એમ. નહીં રામ નહીં તાડકા નાર નહર ધનુષ ડારું મેં, નહીં મારીચ કનક મેં. હું હોનાનો બગલો નથી, તું મને મારી નાખ. રામ કુંભકર્ણ ક્યાં છે? કહત કુંભકર્ણ કા કુત સોરે કે મેં મહાકાલ હું કાલ કો. મહાકાળનો કાળ શું, આવી જા. પણ એવા એવા જ્યારે સામે આવ્યા ત્યારે કાળજું થથરું નથી. બે જ ભાઈઓ હતા, રામ ને લક્ષ્મણ. બાકી તો રીંછ ને વાંદર્યા. તેથી આમ રોયા હતા, એ અવધવાસીઓ જટ મોકલો સેના, જટ મોકલો, ચતુરંગી સેના મોકલો. મારી ઘરવાળીને લઈ ગયા છે, રાક્ષસો એવડા એવડા લઈ ગયા. કીધું અયોધ્યામાં, હાહરિયામાં કીધું તમારી દીકરીને લઈ ગયા, થાય એટલી મદદ જલ્દી મોકલજો, અમે બે જ ભાઈઓ એકલા છે. નહીં નહીં અયોધ્યામાં, નહીં હાહરિયામાં. રીંછને વાંદરા ભેળા રાખી દરિયાની છાતી માથે પુલ બાંધી અને રાવણના આખા કુળનો ભોળિયો વાળીને પાછા વહી આવે ને એને રાઘવેન્દ્ર સરકાર કહેવાય. ભારત વર્ષનો યુવાન કહેવાય. કમટ પીઠ કસકસી ધસી રાવણ રણ ગાયો, આંખ વીહ દહ શીશ દેખી હેર તો હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કો ગાયો. રાવણે ડગરા માંડ્યા યુદ્ધના મેદાનમાં, અને ધમક લગી ધરતી આય દુર્જટી ધ્યાન સુટાયો. શ્રદ્ધા છૂટ ગઈ સંતકી અને ભય આખડી ભીન, હરદાન કહે હા હા કરંત નિરખત યુદ્ધ નવીન. બહુ મોટી મોટી વાતો જ્યારે રાવણ કરવા માંડ્યો ને, આમ કરી નાખું, તોડી નાખું, ફાડી નાખું, ભીખી નાખું. જાંબુવંતજીએ કીધું, પ્રભુ તમે થોડોક જવાબ દો ને, કઈ ખાવા આટલું બધું બોલે બોલે કરે છે તો તમારે કઈ કેવું જોઈએ. એને કહી દો ને, તમે ગમે કરી શકો છો. એ કે મેં કૈલાસને ઉપાડ્યો છે, હું આમ છું, હું આમ છું, આમ કરી નાખું. તમે કહી દો ને, તમે હું કરી શકો છો. તાલિકા જેવી તમે મારી નાખી, કેટલા રાક્ષસોને મારી નાખ્યા. તમે દરિયા માથે પુલ બંધાવી દીધો. તમે કહી દો. રામે જરીક મરકાય બરદંત કે પંગત કુંદ કલી ગદરાધર પલ્લવ ખોલન કી ચપલા ચમકે ઘન બીજ જગે સભી મોતિની માલ ગમોલન કી ગુલાર લટે લટકે મુખ ઉપર કુંદન લોલ કપોલન કી ન્યો છાવરી પ્રાણ કરે તુલસી બલ જાઉ લલાવન બોલન કી. જરાક મરકીન રામે એટલું કીધું,
10 મોઢેથી વાતો કરે ને એને જવાબ ન દેવાય. એક મોઢે બોલતો હોય એને જવાબ દેવાના હોય. હા હા હા, આ વિચાર બહુ સરસ છે દાદા. ધજાળા ઠાકર ભરત બાપુ એમનો આ વિચાર છે, મને ગમે બહુ રાણા સાહેબ. હા, અને બહુ જ નાના નાના એમના અદ્ભુત વિચારો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જે 10 મોઢેથી વાતો કરતા હોય ને એને બહુ જવાબ નહીં દેવાના. એ તો કૃષ્ણ જન્મો તેથી અમુકને નહોતું ગમ્યું, રામ જન્મો તેથી નહોતું ગમ્યું, મંદિર થાય ત્યારે ન ગમે તો એમાં કઈ વાંધો નહીં, એને જવાબ ન દેવાના હોય કઈ. તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે, બગાઉ મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય. હા, હકીકત વાત છે. અને આમાં આ બધા તો ગામડામાંથી મૂળ ખબર છે બધાને. ગાય દોવાતી હોય ને ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ ચોટ્યું હોય, ઈંતળી નામનું જંતુ આંચળમાં ચોટ્યું હોય, મોઢિયા પાસે આંચળના ઈંતળી. ગોળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર ભટકાય ને ઈંતળીને, તો ઈંતળી રામબાપા આમ ધીરે ધીરે ઉપર વહી જાય અને ન્યા માટે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લે ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એને બસ એને લોહી જ પીવું છે. તઈ એને હક થાય એનું શું કરો? આપણે જૂનો એક ઓલો લોટો આવતો કળશો, જૂનો કળશો એવો આવતો હોય, ગમે એ દૂધનો પાણીનો ભીરો હોય ને આખા ઘરમાં ક્યાંય રહે નહીં. એને ગમે ત્યાં મૂકો ને જે બાજુ ઢાળ ભાળે એ બાજુ વળી જાય, ગમે ત્યાં મૂકો ને ઢાળ ભાળે એ બાજુ વળી જાય. એને રાખના આગમણીમાં સુલાની રાખવો પડે. અમુક આગમણીમાં મૂકીને આપણે આપણું કામ કરી લેવાનું હોય, આમાં બીજું કઈ હોય નહીં. હા, પણ મને મારા સમયમાં મને આમ મોજ આવે છે. આપણું સાહિત્ય, આપણી ધરોહર, આપણી સ્થાપત્ય કલા એ અદ્ભુત છે. એના ઉપર કલાકો સુધી બોલાય. અને દુનિયાના જેટલા ફિલોસોફરો વિદ્વાનો થયા છે, હું મારી વાત નથી કહેતો, એને વાંચી લેજો, આપ બધા ભણેલા છો. એને એક જ વાત કરી છે, દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય, એને નકામો બનાવી દેવો હોય, નમાલો બનાવી દેવો હોય, તો એ દેશના ઉપર અણુબોમ્બ નાખશો તો એ પાછો ઉભો થાય, નમાલો નહીં બને. પણ એના યુવા તનને એનું સાહિત્યનો ઇતિહાસ ભૂલવી દો એટલે એ પછી ક્યાંય ના નરી આવું. દુનિયાના લેખકોએ કીધું, હું કહું છું. એટલે આપણી કથાઓ આ વર્ષોથી કથાઓ ચાલે છે, સાહિત્ય, આ બધી ધારાઓ માનવ જીવનનું ઘડતર છે. આ બધું માણસ માટે જ છે, જેને જીવવું છે એના માટે છે. એટલે હું આ વાત તમને કરતો હતો કે ઈ રાઘવેન્દ્ર સરકાર અને જાનકીજીનું હરણ થયું. મારે સપાકરા થોડા છંદ ગીતો મારા સમયમાં જે કાંઈ 12 ની આસપાસ કે 12 કે 12 હવા 12 પછી સમયનું કહેજો, આપણે સમયને માન આપવું પડે પૂરું. એટલે પણ મને આ મજા આવે છે. એક ભૂદેવ રસિક બિહારી 500 વર્ષ પહેલા દાદા એમનું કવિતા એક ભાઈ મને બહુ ગમે છે. એટલે આજ મને આમ ઓલું કે ને ડોહીમાં રસ્તાને કાંઠે કેરીનું હુંગલો લઈને બેઠેલા, એમાં રાજા નીકળ્યા. તો રાજાને થયું કેરીઓ બહુ સારી લઈ લ્યો ને, કે કેટલી લો? તો હુંડો આખો લઈ લ્યો ને. હવે ડોહીમાં શું હોય એટલે બધી વેચાઈ જાય, આખો દી બેસવું નહીં. મંત્રી નીચે ઉતર્યો રાજાનો, કીધું ડોહીમાં કેરીઓ લેવી છે, શું ભાવ લેશો? તો કે આટલા રૂપિયા. હે, કે આટલા રૂપિયા? એટલા રૂપિયામાં તો કેટલા હુંડલા આવી જાય. તમે તમારો મગજ તો બરાબર છે ને? એમ હવે રૂપિયા એટલા કીધા કે આખું ખેતરનો બગીચો ખરીદાય છે એટલા. ઈ કે એટલા રૂપિયામાં તો કેટલી કેરીઓ આવી જાય? તો કે કેરીઓ કેટલી મળી જાય, પણ અમને પાછો રાજા કેટલી મળી જાય? કોણ સાંભળે છે? કેરીઓ તો ઘણી મળી જાય, પણ અમને રાજા કેટલી મળી જાય? એવું ઠેકાણું છે. એટલે જાનકીજીના હરણ થયા પછી રામ અને લક્ષ્મણ વનોવન ગોતે છે. આપ જાણો છો વાત, આખો પ્રસંગ જાણ, પણ ચારણી સાહિત્યની પણ એક મજા છે. એમાં રામ છે જંગલના ઝાડવાઓને પૂછે છે, દાદા હે વનની હરણી, હે વનની ચણોઠી, હે વનના ઝાડવા, હે વનની વેલડી, હે વનના ઝરણાઓ, મારી જાનકીને કોઈ જોઈ, મારી સીતાને કોઈ જોઈ હોય તો મને કયો નહીં. પણ ભગવાન રામ જે સીતાની ઓળખાણ આપે છે ને એ અદ્ભુત છે. આપણે સમજવા જેવું, ગાવા વખાણ કરી લઈ તો ઘરમાં ડખા ન થાય. મારી જાનકી કેવી છે? પ્રભુ રામ કહે છે. રસિક બિહારી 500 વર્ષ પહેલા રસિક બિહારી નામના કવિ લખે છે કે મારી સીતા કેવી છે? વનના ઝાડવાઓ, વનની હરણી, હે વનના ઝરણાઓ, હે ચણોઠી, સાંભળો મારી જાનકી કેવી છે. રામ વર્ણન કરે છે કે પ્રકૃતિ કબાનવારી, તીખે નેન માનવારી, હંસની કૃપાનવારી, ભારી શાનવારી હે. प्रकुटी कबानवारी, तिखे नैन बानवारी, हंसनी कृपानवारी, भारी शानवारी है, वदन विशालवारी, अधर पर बालवारी, पानी पद लालवारी, मत चालवारी है, रसिक बिहारी नेहवारी, दिव्य देहवारी, संतत असेहवारी, सत्य नेहवारी है, कोई वंचारी ने निहारी तो बताओ वेगी प्यारी शो हमारी है जो ऐसे रूपवारी है. આવી મારી સીતા છે, તમે કોઈ જોઈ છે? અને આહું પડી ગયા ભગવાન રામની આંખમાંથી. આહું પડી ગયા. લક્ષ્મણે કીધું પ્રભુ હવે થોડુંક વધે છો, છત્રીના દીકરા થઈને બાઈ માણા હારું થઈને આહુડા પાડે, ભૂંડા લાગી હે કે હવે થોડુંક વધીને ગયું એવું નથી લાગતું પ્રભુ? અને પ્રકૃતિનો મરોડ બદલાનો ભગવાન રાઘવેન્દ્ર સરકાર. હે લખન
તું મને કાયર માને છે? હું પત્ની વગરનો થઈ ગયો એટલે રહું છું એમ? તો સાંભળી લે લખાણ. ઉપર નજર કરું તો મારા પુરુષ સૂર્યો કહે છે કે મારી પુત્રવધુનું રક્ષણ તું ન કરી શક્યો. નીચે નજર કરું તો મારી હાહુ ધરતી મને કહે છે કે મારી દીકરી ક્યાં? બાકી હે લખાણ, તું મને કાયર માને છે એટલે રહું છે એમ? સાંભળી લે, લાઈ હું ધનુષમાન અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત્ર રાઘવેન્દ્ર સરકાર બોલે છે. આહા, આ ધરતી તો જુઓ તમે. તિહુ લોક જારું, સાતો સાગર સુખાઈ ડારું, ગીરી ઢહાઈ ડારું, ભૂમિ ઉલટાઉં મેં. સાંભળી લે લક્ષ્મણ, મને ખબર પડે કે આ જગ્યાએ સીતાજી છે. તિહુ લોક જારું, સાતો સાગર સુખાઈ ડારું, ગીરી ઢહાઈ ડારું, ભૂમિ ઉલટાઉં મેં. રંચ में विदारी दारू, दसो दिक्पालन को खगन समेत शशि सूर्य को गिराऊं मैं. रसिक बिहारी प्राण प्यारी सुधी पाऊं मैं. મને કોક એકવાર કહી દે કે આ જગ્યાએ સીતાજી છે. રસિક બિહારી પ્રાણ પ્યારી સુધી પાऊं मैं. फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं. એકવાર મને ખબર પડી જાય કે આ જગ્યાએ સીતાજી છે, અને પછી જો જાનકી ન લાવું તો રામ નામ પલટાવું, ધનુ બાણ ના ઉઠાવું. ઈ રાઘવેન્દ્ર સરકાર જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે છે, ચારણી સાહિત્યમાં વર્ણન કરવું હોય તો ગાઢા હુગળ હઠીલા ધોધ પેરડી નિશાન ગાજે.